સુવાળી તો મારા દાદી સાસુની જ, કેમ કે એમના જેવી કોઈ ના બનાવી શકે. એટલી બધી સરસ બનાવે છે ને, તો મને એવું થયું કે એમની રેસીપી હું તમારી સાથે શેર કરું. એકદમ ઇઝી રીતે છે. તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો 1 કપ જેટલો આપણે મેંદો જનરલી લેતા હોય સુવાળી બનાવવામાં, પણ અમે લોકો એટલે કે પોણો કપ 3/4 કપ જેટલો મેંદો અને 1/4 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીએ છીએ. એટલે ટોટલ 1 કપ જેટલો થશે. તો આ રીતે હંમેશા એને ચાળીને જ લેવાનો મેંદાને એને. તો આ રીતે એને ચાળી લઈએ અને સાઈડમાં રાખી દઈએ. પછી શું કરીએ તો કે એક પાણી આપણે ગરમ આની અંદર એડ કરવાનું છે. તો એના માટે પાણી ગરમ થવા મૂકીએ અને બધો જ મસાલો જે આપણે આ પૂરીની અંદર કરવાનો છે ને એ બધો આના અંદર કરે છે. તો આ રીતે 1/4 કપમાં 1 ચમચી ઓછું પાણી મેં નાખ્યું છે અત્યારે, કારણ કે કેવું હોય કે પાણી વધારે થશે ને તો નીકળશે નહીં, પણ ઓછું હશે તો તમે એડ કરી શકશો. એટલે 1/4 કપ જનરલી આઈડલી માપ આપણે થોડો મીડિયમ કઠણ લોટ બાંધવો હોય ને પરોઠા જેવો, તો 1 કપ લોટ સામે 1/4 કપ જેટલું પાણી જતું હોય. તો અહીંયા આપણે 1/4 કપમાં 1 ચમચી ઓછું, એટલે થોડું પ્લસ માઇનસ થશે તો ચાલશે, એ એડ કરીએ. એની સાથે 2 ચમચી જ ખાંડ, 1 કપમાં 2 ચમચી. ઘણા લોકો આમાં 1/4 કપ જેટલી ખાંડ ને 1/4 કપ જેટલું પાણી નાખતા હોય, પણ એકદમ ગળ્યું નથી હોતી. તમારે આમ નમકીન જેવું કેવું હોય એકદમ ટેસ્ટી એવું લાગશે. તો 2 ચમચી ખાંડ, ચપટી મીઠું અને 1 ચમચી તલ નાખવાના છે. તલને પાણીમાં જ નાખવાના આ રીતે, એટલે એકદમ સરસ ફૂલી જશે. અને 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. તો આ હંમેશા ઘીથી જ બનશે. આમાં તેલનો યુઝ થતો જ નથી, તળવામાં પણ નહીં. જે લોકો તળવા માગતા હોય તેલમાં તળી શકે છે, પણ એનો ઓરિજિનલ ટેસ્ટ આપણને ઘીથી જ આવશે. તો એને એકદમ ઉકાળી નાખવાનું આ પાણીને, એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય ને ઘી ને પાણીને બધું. પછી લોટની અંદર નાખી દેવાનું. તો 2 મિનિટની અંદર આ લોટ બંધાઈ જશે. કઈ રીતે? તો આ રીતે આપણે લોટ નાખ્યો ને, પાણી નાખ્યું ને લોટની અંદર, પછી આ રીતે ચમચીથી કે કોઈ બી વસ્તુથી આ રીતે હલાવી દેવાનું. ગરમ ના લાગે એક તો, અને બીજી વસ્તુ એ કે ફટાફટથી ભેગો પણ થઈ જશે. આપણા હાથે એટલા નહીં બગડે ને, જલ્દી ભેગો થઈ જાય. તો આ રીતે પહેલાં લોટને આ રીતે જ ભેગો કરી દેવાનો, અને ચમચીની મદદથી એમ, અને પછી તમે હાથેથી એકદમ સરસ કૂણવી લેજો. એટલે એટલી સરસ સુવાળી બનશે ને, આમ એકદમ ઓરિજિનલ ટ્રેડિશનલ જે કહેવાય ને, અને એકદમ આપણા દાદી નાની વખતની જે મતલબ એ ટેસ્ટ તમને લાગશે. તો જો આવી રીતે ના બનાવતા હોય ને સુવાળી, તો એકવાર મારા દાદી સાસુની રીતથી જરૂરથી બનાવી જોજો. તમને બધાને બહુ ભાવશે. અને દિવાળીમાં કાંઈ ના બનાવો ને તો આ તો બનાવજો જ, કારણ કે મને તો એટલી બધી ભાવી ગઈ છે ને, જ્યારથી મેં આ શીખી છે ને એમની પાસે, ત્યારથી હું આ રીતે જ બનાવું છું હંમેશાથી. તો લોટને મેં એકદમ ભેગો કર્યો. તો આ રીતે મીડિયમ કઠણ લોટ બંધાણો છે. હવે આપણે આને 10 મિનિટનો રેસ્ટ આપીએ. પછી જરૂર પડશે તો એ પ્રમાણે 1-2 ચમચી પાણી એડ કરશું. તો અહીંયા 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો જો લોટ થોડો કેવું હોય, ઘણીવાર મેંદાની ક્વોલિટી પર હોય છે કે થોડું પ્લસ માઇનસ પાણી થતું હોય છે. ઘણીવાર એકદમ સુકાઈ જતો હોય ને એવું થાય, તો આપણે શું કરવાનું, પાણીવાળો હાથ કરી આ રીતે સરસ એને મસળી દેવાનો. તો આ રીતે કૂણવી દેશો ને તો એકદમ સરસ સુવાળી બનશે. કાગળ જેવી પાતળી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી બનશે. બિલકુલ મોઢામાં નહીં વાગે અને એકદમ વધારે પડતી સોફ્ટ બનવાની છે. તો જો આવો લોટ અત્યારે રાખ્યો છે. પછી ફરી એવું લાગે આપણે જ્યારે લુવા કરીએ ત્યારે કે ના ખરેખર આમ વણાશે નહીં પ્રોપર, તો તમે થોડું પાછું પાણી એડ કરી શકો છો, પણ પાણીવાળો હાથ કરીને જ કરજો, વધારે પાણી ના એડ થઈ જાય. અને આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. આ રીતે ટીપી દેવાનો લોટને. તો 2 મિનિટ માટે ટીપશો ને એટલે સરસ મજાની સોફ્ટ બનશે પૂરી આનાથી જ, અને એકદમ મસ્ત બનશે. તો જો અહીંયા આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે ને, સરસ આપણે કૂણવી લીધેલો છે. હું તમને ભેગો કરીને દેખાડું. આ રીતનો થવો જોઈએ લોટ. હવે થોડું મેં શું કર્યું, એને લુવા પાડી દીધા આ રીતે જ. એટલે થોડો લોટ લઈ અને ચપ્પુથી જ આ રીતે એક સરખા નાના નાના લુવા કરી દીધા. અહીંયા આપણે એકદમ નાના લુવા કરવાના, કારણ કે આને બને એટલી પતલી અને મોટી બનાવવાની હોય. મોટી મતલબ બને એટલી પતલી કરશો એટલે મોટી આપોઆપ થઈ જ જશે. એટલે નાનો લુવો હશે ને તોય મોટી પૂરી બનશે. તો આને એક સરખી વણી દેવાની, અને એકદમ હળવા હાથે કિનારેથી વણશો ને એટલે પતલી એ થતી જશે અને ગોળ ગોળ એકદમ સરસ બનશે. તો આ રીતે તમારે એને વણવાની રહેશે. અને આ કેવી પતલી હોય, બને એટલી પતલી કરવાની ટ્રાય કરવાની. જે રીતે કાગળ કેવો હોય બસ એ રીતની પતલી કરવાની છે. અને ઘણા લોકો આને છે ને જાડી રાખતા હોય, થોડી મીડિયમ જાડી, પણ એના કરતાં આ રીતે કરશો ને તો ટેસ્ટે સારો આવશે, દેખાવે સારો આવશે, ઘીએ ઓછું જશે અને તળાઈ પણ ફટાફટ જશે. તો જો આટલી પતલી મેં બનાવી છે, આમ ટ્રાન્સપરન્ટ જેવી લાગવી જોઈએ, આર પાર થોડું દેખાવું જોઈએ એ ટાઈપની બનાવવાની. તો આ રીતે 1 કપમાંથી મારે આખી આમ કહેવાય ને ત્રાસ ભરીને પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો એને મેં છૂટી રાખી દીધેલી છે, જેથી કરીને ઉપરનો ભાગ છે ને થોડોક સુકાઈ જાય.
તો આને હંમેશા ઘીમાં જ તળવાનું છે. તમે લોકો જો તેલમાં તળવા માગતા હોય તો તળી શકો છો, પણ આનો ઓરિજિનલ ટેસ્ટ ઘીમાં આવશે. તો જો ઉપરથી એકદમ સરસ સુકાઈ ગઈ છે, નીચે થોડી ભીની એવી છે, તો આ રીતની થવી જોઈએ પૂરી આપણી. પછી એને તળી દેવાની. તો આને તળવામાં આપણે અત્યારે ફાસ્ટ ગેસ પર નાખી દેવાની. જ્યારે એડ કરીએ ને ત્યારે હાઈ ફ્લેમ રાખવાની. તો મેં ઓછું ઘી અત્યારે મૂક્યું છે, ઘી વધારે બગડે નહીં એટલા માટે. અને પછી આપણે આ ઘીનો બીજે પણ યુઝ કરી શકીએ છીએ, જેમ કે શક્કરપારા બનાવવામાં, મોણમાં, એ રીતે નાખી શકો તમે. ઘૂઘરા તળવામાં, કારણ કે અમે તો ઘૂઘરા ઘીમાં જ તળીએ છીએ. તો અહીંયા મેં 5 પૂરી જેટલી એડ કરી દીધેલી છે. અને જો આ રીતે ઉપર આવે ને પછી મીડિયમ ટુ લો ફ્લેમ કરી દેવાની. તો મીડિયમ ફ્લેમ પર જ આને તળજો તમે, એટલે એકદમ સરસ કલર આવે. ઉપર નીચે દાજ છે ને એક સરખી ડિઝાઇન થવી જોઈએ, એકદમ આમ લાઇટ એવી. અને આનો કલર છે ને વ્હાઇટ જ રાખવાનો છે આપણે, કોઈ લાઇટ બ્રાઉન નહીં કે લાઇટ પિંક નહીં, કાંઈ જ નહીં. જો આ રીતનું હું તમને દેખાડું, આ રીતનો વ્હાઇટ જ રહેશે, ખાલી કિનાર થોડી તમને કલર મતલબ ડિઝાઇન જેવું લાગશે. તો આને તળાવતા બિલકુલ 2 મિનિટની અંદર તળાઈ જશે, તળાતા વાર જ નહીં લાગે. કારણ કે આ એકદમ પતલી છે, એટલે તળાવ તો ફટાફટ જ જશે, અને એમાંય થોડીક સુકાઈ ગઈ છે, એટલે ઘી ઓછું જશે અને સરસ મજાની તળાઈ પણ જશે. તો આપણી સરસ મજાની સુવાળી બનીને રેડી થઈ ગઈ છે. તો આને જોઈને તમને દેખાડું કેટલી સોફ્ટ ને એવી બની છે. જોઈને તમને આઈડિયા આવી જ જશે. તો જો તમે લોકો સુવાળી બનાવો છો કે નહીં દિવાળીમાં, મને જરૂરથી કહેજો. અને દિવાળી સિવાય પણ આને તમે નાસ્તામાં બનાવી શકો. શક્કરપારા કરતાં પણ સરસ લાગશે, અને કોઈ બી બીજી મીઠાઈને પાછળ પાડશે જો તમે આ રીતે બનાવીને ખાશો ને. એમ કહેવાય ને, બહુ મજા આવશે ખાવાની. તો એટલી બધી સોફ્ટ સરસ મજાની સુવાળી બનીને રેડી થઈ ગઈ છે. તો મારો વિડીયો, મારી મહેનત થોડી પણ તમને ગમતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.